સુરેન્દ્રનગરનું વઢવાણ જ્યાં સ્કૂલ વેનનો થયો અકસ્માત। ટ્રક અને વિદ્યાર્થી ભરેલી સ્કૂલ વેન વચ્ચે ટક્કર થઈ। બાપા સીતારામની મઢુલી પાસે અકસ્માત થયો। અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બાપા સીતારામની મઢુલી પાસે સ્કૂલ વેન અને ટ્રકની વચ્ચે ટક્કર થઈ। તાત્કાલિક આસપાસથી લોકો દોડી આવ્યા। 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમને સારવાર મળી રહે તે માટે તાત્કાલિક આસપાસથી લોકો દોડી આવ્યા હતા। સુરેન્દ્રનગરના વઢવાણમાં આ ઘટના બની છે। સ્કૂલ વેનનો અકસ્માત થયો। સ્કૂલ વેન વિદ્યાર્થીઓથી ભરેલી હતી અને ત્યારે જ બાપા સીતારામની મઢુલી પાસે ટ્રક અને સ્કૂલ વેન વચ્ચે ટક્કર થઈ, જેના કારણે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે। તમામ 3 ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। જોકે અકસ્માતમાં કારની આગળનો ભાગનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, પહેલા તો જે 3 વિદ્યાર્થીઓ છે તેમની સ્થિતિ કેવી છે અને આ સમગ્ર મામલે શું વિગતો? સુરેન્દ્રનગર વઢવાણ થી અમદાવાદ તરફ જતા હાઈવે ઉપર બાપા સીતારામની મઢુલી આવેલી છે। તે બાપા સીતારામની મઢુલી પાસે ટ્રકની પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 3 થી 4 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે। ત્યારે સ્થાનિકો દ્વારા તે વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખસેડ્યા બાદ અત્યારે હાલ તેમની તબિયત સારી છે। બહુ મોટી ઈજાઓ એકેય વિદ્યાર્થીઓને થઈ નથી। ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે।